અને સમાચારો અમદાવાદમાં 3 દિવસ પાણી કાપની સમસ્યા સર્જાશે। ઉત્તર પૂર્વ અને દક્ષિણ ઝોનમાં 3 દિવસ પાણી કાપ અપાશે। 9 જુલાઈથી 11 જુલાઈ સુધી 3 દિવસ નહીં મળે પાણી। શેઢી બ્રાન્ચ કેનાલમાં ગેટના મેન્ટેનન્સનું કામ કરાશે। જો કે પાણીની વધુ સમસ્યા ન સર્જાય તે માટે બોરવેલ ચલાવવા સૂચના અપાઈ છે। શેઢી કેનાલમાંથી પાણી આવતું હોય છે। શેઢી કેનાલમાં અત્યારે હાલ દરવાજાનું રિપેરિંગ કામ હાથ ઉપર લીધું છે। તેના કારણે એનું પાણીનું જે લેવલ છે એ ડાઉન કરેલું છે, એટલે જે આપણે જે ગ્રેવિટીથી પાણી આપણા ત્યાં આવતું હોય છે એ પાણીનો આવતો જથ્થો ઓછો થશે। આપણે આપવાનો ગોતરપુરથી થોડુંક પાણી ડાયવર્ટ કરવાના છીએ। એમ કરીને આપણે જે 3 ઝોનને જે અસર થવાની છે ઉત્તર પૂર્વ અને દક્ષિણને જેટલી થોડી ઘણી ઓછી થાય એવા આપણે પ્રયત્નો કરવાના છીએ અને ગોતરપુરથી થોડું પાણી ત્યાં કરશું। સાંજનો સપ્લાય કદાચ ના અમુક જગ્યાએ જે આપીએ છીએ એ ના આપી શકાય તો સવારે રાબેતા મુજબ થોડું પાણી વ્યવસ્થિત મળે, એના માટે આપણે એ વ્યવસ્થા પણ ગોઠવવાનું કીધું છે।